હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક. તો તેમનું આપણે જોવાના છીએ સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 6. અને આ ક્વેશ્ચન નંબર 6 ની અંદર પેટા 2 દાખલા છે. તે બંને દાખલાને આપણે વ્યવસ્થિત રીતના શીખી લેશું, જેમ આગળના બધા જ દાખલા શીખ્યા છે એવી રીતના. ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી દેવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેવાની છે. તો ચાલો બાળકો, શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 ની રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે. શું કરવાનું છે? કિંમતો શોધવાની છે. બે દાખલા આપ્યા છે, બંનેની કિંમત શોધીશું. તો ચાલો સૌથી પહેલા આપણે કિંમત શોધીએ આ ક્વેશ્ચનની. તો 1/3 -1 ઘાત -1/4 -1 છે અને આખા કાઉન્સની -1 ઘાત છે. સૌથી પહેલા બાળકો એક તમને 12મા ધોરણનો કોન્સેપ્ટ આપી દઉં. 11મા ધોરણનો 11 સાયન્સનું પહેલું ચેપ્ટર આવે ગણ, અને એમાં બધા જ ગણ છે એ આ કાઉન્સની વચ્ચે દર્શાવવાના હોય. અત્યારે તમે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ભણ્યા. આ એક જાતના ગણના જ ઉદાહરણ છે. તમે ત્યારે વધારે આગળ શીખીશું. તો અત્યારે આમાં શીખવાનું શું છે? તો કે આ જે કાઉન્સ છે, જેને આપણે કર્લી બ્રેકેટ કહીએ છીએ અથવા તો છગડીયો કાઉન્સ કહીએ છીએ, આ છગડીયો કાઉન્સ એનું ખોટું નામ છે. કર્લી બ્રેકેટ ઇંગ્લિશ નામ છે. તો ગુજરાતીમાં આનું સાચું નામ શું કાઉન્સનું? જેને ખબર હોય પહેલા કોમેન્ટ કરીને મને કહે. અને આ કાઉન્સનું સાચું નામ છે ધનુષ કાઉન્સ. કેવું કાઉન્સ? ધનુષ કાઉન્સ. એટલું તમે યાદ રાખજો. ડન. ચાલો હવે જોઈએ. સૌથી પહેલા શું કરશું? આ 1/3 -1 ઘાત હોય તો જો હું આનું વ્યસ્ત કરી દઉં તો +1 ઘાત થઈ જાય. તો કે હા, વ્યસ્ત કરું એટલે કે 1/3 ને હું 3/1 લખું તો 3/1 ની 1 ઘાત થાય. પણ આ 1 ઘાત હવે લખવાની જરૂર નથી. 1 ઘાત હોય એટલે માઇનસ. એવી જ રીતના માઇનસને પ્લસ કરવા માટે આ 4ને ઉપર અને 1ને નીચે લખી નાખું તો 4/1. અને આખા કાઉન્સની આ જે -1 ઘાત છે એ તો એમને -1 ઘાત રહે જ. કર્યું શું? તો કે આપણે કયા કોન્સેપ્ટનો યુઝ કર્યો? એમની -1 ઘાત. એનો મતલબ 1 ઘાત આવો થાય, બરાબર? છેદમાં લઈ ગયા તો આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરેલો છે. ચાલો નેક્સ્ટ. હવે શું કરીશું? આ 3/1 છે એને હું ખાલી 3 લખી શકું કે નહીં? તો કે હા સર, લખી જ શકાય ને. 3 4/1 ને ખાલી 4 લખાય? તો કે હા, -1. 3 માંથી 4 બાદ કરો તો -1 ની -1 ઘાત થાય. હવે આ માઇનસ ઘાત છે એને મારે પ્લસ કરવી હોય તો -1 ની -1 ઘાત છે. આને મારે પ્લસ કરવી હોય તો હું 1/-1 ની +1 ઘાત થઈ શકે કે નહીં? તો કે હા, માઇનસ છે અને છેદમાં લખો તો પ્લસ થઈ જાય. તો બસ એવી જ રીતના હું લખીશ કે 1/-1 ની +1 ઘાત. તમને ખ્યાલ છે કે કોઈની ઘાત 1 હોય તો જેને નો લખો તોય ચાલે, તો આને ખાલી તમે 1/-1 લખો તોય ચાલે. અને 1/-1 નો અર્થ થાય ખાલી -1. શું થાય? -1. કારણ કે ઉપર વધતા નીચે ઓછા, વધતે ઓછે ઓછા, એટલે -1 ખાલી એનો અર્થ થાય. તો આ આવી ગયો આપણો જવાબ. અને આ જે કોન્સેપ્ટનો આપણે બાળકો યુઝ કરેલો છે, ઉપયોગ કરેલો છે, તે જ કોન્સેપ્ટ છે આપણે આ જગ્યાએ પણ યુઝ કર્યો. આ જગ્યાએ એટલે આમાંથી આ વસ્તુ લખવા માટે પણ આપણે યુઝ કર્યો. એટલે સામે મેં લખી દીધું છે, જેથી કરીને તમે જાતે આ ક્વેશ્ચન સોલ્વ કરતા હોવ તો તમે ગોટે ન ચડાવવું, તમારી નોટબુકમાં લખેલું હોય તો. ડન. ચાલો હવે બરોબર સર, હવે બરોબર વ્યવસ્થિત ગોઠવી દીધું તમે. ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. એવી જ રીતનો ક્વેશ્ચન નંબર 2 એક આપેલો છે. તો આમાં શું કરશું? એ પહેલા ક્વેશ્ચન જોવાનો. શાંતિથી ક્વેશ્ચન હોય ને એને જોઈ અને વિચારવાનું કે આમાં શું કરી શકીએ છીએ. તો જોવો જોઈએ. આમાં છે 5/8. અહીંયા લખેલું છે 5/8. જ્યારે અહીંયા 8/5 આનું ઊંધું લખી દીધું છે. તો આ બેને મારે સરખા કરવા હોય તો થઈ શકે? તો કે હા, 5/8 કાં તો 2 થાય અને કાં તો 8/5 થાય. કેવી રીતના? જો મારે 5/8 બેન કરવો હોય તો આનું ઊંધું કરી દઉં.
જો આનું ઊંધું કરી દઉં તો -4 છે એ +4 થઈ જાય. આપણને ખબર છે કે 8/5ની -4 હોય તો અંદરનો વ્યસ્ત કરી દો એટલે 5ને ઉપર જવા દો, 8ને નીચે જવા દો તો ઘાત છે એની નિશાની ફરી જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો ચાલો એવી રીતના હું કરું. શું કરું? 5/8 અને -7 એમને રાખવું, આમાં ભલે માઇનસ ઘાત રહી, ગુણ્યા આનું વ્યસ્ત કરી દઉં 8/5ની જગ્યાએ 5/8 લખ્યા અને ઘાતને કરી દીધી પ્લસ. કોન્સેપ્ટ કેનો યુઝ કર્યો આપણે? તો કે એની -m ઘાત બરાબર 1/n પ્લસ m ઘાત, એટલે કે છેદમાં વહી ગયું તો પ્લસ થઈ ગયું, એટલે વ્યસ્ત કર્યું એટલે આ જ કોન્સેપ્ટ એમાં કહી શકાય. ડન. હવે તમે આમાં જોવો જોઈએ, આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. આ આધાર સરખો થઈ ગયો ને, જો આટલો આધાર છે બેયમાં. ડન. આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. હા સર થઈ ગયો. ચાલો તો આધારને ભેગો લખું. આધાર છે 5/8, ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો. ઘાત આપણી પાસે -7 અને 4 છે તો -7 અને 4 આ બંનેનો કરવાનો સરવાળો, એટલે બેની વચ્ચે મેં મૂકી પ્લસ નિશાની. કયો કોન્સેપ્ટનો યુઝ કર્યો? એની m ઘાત, એની n ઘાત, વચ્ચે ગુણાકારની નિશાની. આ રીતનું હોય તો ઘાતોનો સરવાળો એટલે કે m વધતા n થઈ જાય. સાચી વાત સર. ચાલો -7માં +4 એડ કરો એટલે કે ઓછે વધતે ઓછા. 7માંથી 4 બાદ કરો તો 4, 5, 6 અને 7 3 આવે. કેટલા આવે? 3 આવે. મોટો કોણ? 7. એની નિશાની કેવી? માઇનસ. તો 3 નહીં આવે, -3 આવશે, એટલે કે 3ની આગળ માઇનસની નિશાની આવશે. બરોબર. એટલે 5/8ની -3 ઘાત આ રીતનું થાય. હવે ઘાતને મારે પ્લસ કરવી છે તો અહીંયા જે આપણે આ સૂત્રનો યુઝ કર્યો હતો, આનું જેમ વ્યસ્ત કર્યું હતું તો ઘાત પ્લસ થઈ ગઈ હતી, તો 5ને નીચે જવા દઉં ને 8ને ઉપર જવા દઉં તો અહીંયા નિશાની માઇનસ હશે તો પ્લસ થઈ જાય. પ્લસ હોય ને માઇનસ કરવી હોય તો ઊંધું કરવાનું, માઇનસ હોય ને પ્લસ કરવી હોય તો ઊંધું કરવાનું. તો ચાલો 8/5 લખી નાખ્યા 5/8ની જગ્યાએ, 3 માઇનસ હતો તો એને પ્લસ કરી દીધો. હવે કેવી રીતના કરવાનું જોજો ખાસ. આ જે કોન્સેપ્ટ હતા એ કોન્સેપ્ટ ખૂબ જરૂરી છે, એને આપણે અહીંયા આવી રીતના સાઈડમાં રાખવાના છે, પણ થોડાક નાના કરી દઉં જેથી કરીને આગળનો દાખલો પણ વ્યવસ્થિત સમાઈ જાય. ડન. ચાલો અહીંયાથી હવે આપણે આગળનો દાખલો લખીએ. શું કરવાનું? તો કે આ 3 ઘાત 8ને આપી દો, 5ને આપી દો. 8ની 3 ઘાત, આનો મિનિંગ એવો થાય 8ની 3 ઘાત અને 5ની 3 ઘાત. જો 8ની 3 ઘાત આપણને જાતે ખબર હોય નહીં, બરોબર. જેને આવડતા હોય ઘન 1 થી 20 ને ખબર હોય, મને ખબર છે 512 થાય, બરોબર. પણ તમને ઘન આવડતા ન હોય તો ન ખબર હોય તો શું કરવાનું? 8 × 8 × 8 અને ઘન પાકા કરી લેવા હો બાળકો. 5ની 3 ઘાત એટલે કે 5નો ઘન, 5 × 5 × 5. 5નો ઘન ઘણા બધાને ખબર હોય તો આ શું થઈ જશે? ઉપર 512/5નો ઘન 125. 8 × 8 = 64, 64 8 512, બરોબર. 5 × 5 = 25, 25 × 5 = 125. તો બાળકો આ જે આવ્યો છે આ છે આપણો ફાઇનલ આન્સર, બરોબર. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 2 છે એ પણ થઈ જાય છે પૂરો. સરસ રીતના આખો ક્વેશ્ચન તમને આવડી ગયો હશે, સમજાઈ ગયો હશે. હવે સરસ મજાની તમારા માટે એપ બનાવી છે તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ બધાના ફોનમાં ડાઉનલોડ હોવી જોઈએ. આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જાશો તો બધા જ વિડીયો તમને ત્યાં લાઇનસર જોવા મળશે. આ કોર્સિસ નામના ઓપ્શનમાં જાશો તમે તો ત્યાંથી તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો, અને લિંક નામના ઓપ્શનમાં જાશો એટલે વોટ્સઅપ ગ્રુપની લિંક ત્યાં તમને મળી જશે, તેમાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. પરંતુ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ ડાઉનલોડ કરી લેવાની, પ્લે સ્ટોરમાં 5 સ્ટાર રેટિંગ આપી દેવાના અને પછી લોગિન કરો, સાઇનઅપ કરો. સાઇનઅપ લોગિન કરો ત્યારે અહીંયા ઉપર તમારે તમારું ધોરણ અથવા તો તમારી જે કેટેગરી એપમાં હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. આશા રાખું છું કે આ વિડીયોમાં જે મેં તમને શીખવ્યું છે તે બધું જ તમને આવડી ગયું છે. બંને દાખલા સરસ રીતે આવડી ગયા છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. એની પહેલાં તમે બધા વિડીયો લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાની છે. આ ચેપ્ટર પછી તમારે કયા ચેપ્ટરના વિડીયો જોવા છે કોમેન્ટ કરીને જણાવવાનું છે, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ધન્યવાદ.